નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? વિદ્યાર્થીઓ, અગાઉના લેક્ચરમાં આપણે ચાલુ ભૂતકાળ એને લઈને અભ્યાસ કરેલો. ચાલુ ભૂતકાળને લઈને વિદ્યાર્થીઓ આપણે અભ્યાસ કરેલો અને એમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ જેવો ફંક્શનની ચર્ચા આપણે છેલ્લે કરી કે જે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ફંક્શનમાં સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની હકાર અને નકારની વાક્ય રચનાનો સમાવેશ થાય છે, નો ઉપયોગ થાય છે. ની વાક્ય રચના થકી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ જેવો ફંક્શન થાય છે. વિદ્યાર્થીઓ, આપણે પહેલા સાદો વર્તમાન કાળ શીખ્યા. સૌ પ્રથમ તો આપણે સાદા ભૂતકાળથી શરૂ કરેલું, પછી શરૂ કર્યું હતું સાદો વર્તમાન કાળ, પછી શરૂ કરેલું ચાલુ વર્તમાન કાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ અને પછી ચાલુ ભૂતકાળ જોયેલું. તો વિદ્યાર્થીઓ, જે મેં તમને ચાલુ વર્તમાન કાળ ચલાવેલો, વિદ્યાર્થીઓ આપણે પૂર્ણ વર્તમાન કાળ શીખેલા, એને અનુસંધાને આજે આપણે અભ્યાસ કરવો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હું આ દબાવીને વાંચું છું તો શું આવે? ચાલુ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળનું સંયોજન છે. સંયોજન એટલે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સમજવા માટે સૌ પ્રથમ આપણે ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળનું થોડું રિવિઝન જોઈ લઈએ. તમારી પાસે લખેલું છે, જરા ચાલુ વર્તમાન કાળ કાઢીને રાખો જરા વિદ્યાર્થીઓ. તમને તમારી પાસે લખેલું છે જ. જો વિદ્યાર્થીઓ, મેં વાત કરી હતી કે જે ક્રિયા વર્તમાનમાં અત્યારે બની રહી છે, અત્યારે થઈ રહી છે, એવી ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. તમે અત્યારે વિડીયો નિહાળી રહ્યા છો, એ ચાલુ વર્તમાન કાળ. વિદ્યાર્થીઓ, ચાલુ વર્તમાન કાળના ઓળખ સૂચક શબ્દો નાવ, લુક, હિયર, સ્ટોપ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, કરન્ટલી, આ બધાના ઓળખ સૂચક શબ્દો. એની હકારની વાક્ય રચના એટલે કર્તા પ્લસ એમિઝાર પ્લસ V4 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થીઓ, એમાં એમિઝાર આઈ હોય તો એમ, વી આર, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, ધે આર. V4 એટલે આઈએનજી વાળું રૂપ. તમને ખબર છે આઈએનજી પ્રત્યે લગાડવા માટેના આપણે 6 નિયમો જોઈ ચૂક્યા છીએ. પહેલો નિયમ, મોટા ભાગે ક્રિયાપદને અંતે આઈએનજી પ્રત્યે લાગે છે. બીજો નિયમ, જો ક્રિયાપદને અંતે ઈ રહેલું હોય તો માત્ર આઈએનજી ઈ ને લોપ કરી આઈએનજી પ્રત્યે લગાડો. COM તો ઈ કાઢી નાખવો અને આઈએનજી લગાડો. COM ING. વિદ્યાર્થીઓ, ત્રીજો નિયમ લખાવેલો, ક્રિયાપદની અંતે વ્યંજન હોય, વ્યંજન પહેલા એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને આઈએનજી પ્રત્યે લાગે છે. વિદ્યાર્થીઓ, એના પછીનો નિયમ લખાવેલો, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજન પહેલા 2 સ્વર હોય તો માત્ર આઈએનજી પ્રત્યે લગાડવો. એના પછીનો નિયમ છે, જો ક્રિયાપદને અંતે આઈ ઈ રહેલું હોય, આઈ ઈ રહેલું હોય તો તેનો લોપ કરો, કાઢી નાખવું. વાય લગાડી આઈ ઈ ની જગ્યાએ વાય કરી આઈએનજી પ્રત્યે લગાડવો. લાય, LIE, લાય.
તો LYING જે તમે જોઈ રહ્યા છો તમારી બુકમાં લખેલું છે, એના પછીનો નિયમ જોઈ લો કે જો ક્રિયાપદને અંતે વાય રહેલું હોય, એની પહેલા સ્વર છે કે વ્યંજન એ જોવાનું નથી, માત્ર ને માત્ર વાય રહેલું હોય તો સીધું ING પ્રત્યે લાગે છે. CRY તો CRYING. વિદ્યાર્થીઓ, પૂર્ણ વર્તમાન કાળને લઈને આપણે જોયું, પૂર્ણ વર્તમાન કાળ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર હજુ ચાલુ હોય એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. જો જરા પૂર્ણ વર્તમાન કાળ કાઢીને રાખો તમારી ફેરબુકમાં. પૂર્ણ વર્તમાન કાળ એની અંદર એક્ઝામ્પલના રૂપમાં હું તમને ઉદાહરણ કહું, હું લીમડીમાં રહ્યો છું. અત્યારે રહું છું ના, ક્રિયા પૂરી, પણ મને હજી યાદ છે લીમડી, ત્યાંનું આધુનિક બસ સ્ટેન્ડ, ત્યાંનો ગ્રીન ચોક, ત્યાંનું આધુનિક રેલવે સ્ટેશન હજી યાદ છે, રહ્યો છું. તો આવા ભાવને અભિવ્યક્ત કરવા માટે પૂર્ણ વર્તમાન કાળ. કોઈ વિદ્યાર્થી હોય અને મને એમ કે ઝાલા સર મેં ડોમિનોઝના પીઝા ખાધા છે, અત્યારે ખાય છે ના, ખાધા, હજી એને સ્વાદ જીભમાં છે, એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે. કોઈ વિદ્યાર્થી એમ કે સર હમણાં જ લેટેસ્ટ નવું પિક્ચર ખુદા હાફિઝ, કોઈ એમ કે સર મેં ખુદા હાફિઝ પિક્ચર જોયું છે, અત્યારે જોયે છે ના, ક્રિયા પૂરી થઈ ગઈ પણ હજી એને યાદ છે, એવા ભાવને અભિવ્યક્ત કરવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય. હર્ષદ સર કે શૈલેષ સર વાત કરતા હોય ઇતિહાસની ને એમાં તાજમહેલની વાત કરે અને કોઈ વિદ્યાર્થી એમ કે હર્ષદ સર મેં તાજમહેલ જોયો છે, અત્યારે જોવે છે ના, એને સમય પહેલા એ તાજમહેલ જોયેલો છે. તો ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર ચાલુ કે આ રીતે રહેલું હોય તો ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. વિદ્યાર્થીઓ, પૂર્ણ વર્તમાન કાળ મેં ચલાવેલો છે અને ત્યારે વિસ્તારથી ચર્ચા પણ કરી છે. વિદ્યાર્થીઓ, એની હકારની વાક્ય રચના કર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હેવ ક્યાં આવે? આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ રહેલું હોય તો ત્યારે હેવ આવે છે. અને જો કર્તા તરીકે હી, સી, ઈટ રહેલું હોય તો ત્યારે હેઝ વપરાય છે. V3 એટલે તમને ખબર છે વિદ્યાર્થીઓ, સાદા ભૂતકાળમાં ઈડી પ્રત્યે લગાડવા માટેના નિયમો તમે જોયેલા, એ આ V3 પ્રત્યે એટલે ભૂતકૃદંત કરવા માટેના નિયમોમાં એ પણ ઈડી પ્રત્યે વાળા લાગુ પડે ખરા. વાલા વિદ્યાર્થીઓ, એના પણ ઓળખ સૂચક શબ્દ પૂર્ણ વર્તમાન કાળને લઈને તમને લખાવેલા છે. રિસેન્ટલી, જસ્ટ, જસ્ટ નાવ, લેટલી, આવા બધા લખાવેલા છે, ખરું ને? તો હવે વિદ્યાર્થીઓ વાત કરવી છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જો સમજવામાં તમે ખાસ જરા સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. હું તમને એમ કહું ને કે હું અત્યારે સુરેન્દ્રનગરમાં રહું છું, ચાલુ વર્તમાન કાળ. વાક્ય રચના હમણાં જ આપણે જોઈ કે આઈ એમ લિવિંગ ઇન સુરેન્દ્રનગર નાવ. હું અત્યારે સુરેન્દ્રનગરમાં રહું છું. હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ. ખ્યાલ આવે છે તમને? પણ ક્રિયા ચાલુ હોય, માની લો કે હું અત્યારે રહું છું સુરેન્દ્રનગરમાં, પણ ક્યારથી રહું છું? કોઈ ક્રિયા અત્યારે ચાલુ છે પણ એ ક્યારથી શરૂ છે એવો ઉલ્લેખ રહેલો હોય તો ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સમજવું. જેમ કે હું સુરેન્દ્રનગરમાં રહું છું, પણ હું એમ કહું કે હું સુરેન્દ્રનગરમાં 25 વર્ષથી રહું છું, તો ક્રિયા ક્યારે શરૂ થઈ? 25 વર્ષથી. અત્યારે રહું છું, ભવિષ્યમાં હજી રહેવાની સંભાવના છે, તો એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ.
હું એમ કહું હું અત્યારે ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ નાવ, પણ ક્યારથી ભણાવી રહ્યો છું? તો હું 8 વાગ્યાથી ભણાવી રહ્યો છું. તો હું 8 વાગ્યાથી ભણાવી રહ્યો છું. ક્રિયા ચાલુ છે ભણાવવાની, પણ ક્યારે શરૂ થઈ? 8 વાગ્યે. અત્યારે ભણાવી જ રહ્યો છું અને હજી સંભાવના છે ભણાવવાનો જ છું. તો એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે વપરાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ડેફિનેશન જોઈએ પર્ટિક્યુલર, એટલે વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓ, કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હોય, જરા બરાબર સમજો. કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હોય, મેં કીધું ને 8 વાગ્યાથી ભણાવી રહ્યો છું, 8 વાગ્યા એટલે ભૂતકાળમાં શરૂ થઈ હોય, વર્તમાનમાં ચાલુ હોય, ત્યારે ચાલુ છે, અને ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના હોય એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. સમજી શકો છો વિદ્યાર્થીઓ? જો જરા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. વિદ્યાર્થીઓ, જો આઈ, વી, યુ, દે કે બહુવચન નામ રહેલું હોય તો હેવ આવે છે. હી, સી, ઈટ. હી એટલે પુરુષવાચક, પુરુષનું નામ. સી એટલે સ્ત્રીવાચક, સ્ત્રીનું નામ. ઈટ એટલે નિર્જીવ કે નાન્યતર રહેલું હોય તો હેઝ વપરાય. વિદ્યાર્થીઓ, વાક્ય રચનાને જોઈએ. કર્તા તરીકે આઈ હોય તો શું આવે? હેવ અને હેઝમાં હેવ. વી હેવ, યુ હેવ, ધે હેવ. અજય અને અનિલ બહુવચન નામ હોય તો પણ હેવ. હેઝ ક્યારે આવશે? હી હેઝ. કોઈ પુરુષનું નામ હોય અજય તો હેઝ. સી. કોઈ સ્ત્રીનું નામ હોય રેણુકા તો હેઝ. ઈટ ડોગ. કે કોઈ નિર્જીવના અર્થે રહેલું હોય તો હેઝ. પછી બીન. વિદ્યાર્થીઓ, હેવ બીન કે હેઝ બીન એનો કોઈ ખાસ અર્થ થતો નથી. હેવ બીન કે હેઝ બીન એ માત્ર ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે આ રહેલું છે. અહીંયા એનો બીજો કોઈ ખાસ અર્થ થતો નથી. પ્લસ V4. V4 એટલે તમને ખબર છે ને, હમણાં જ આપણે V4 એટલે ING પ્રત્યય લગાડવા માટેના નિયમો જોઈ ચૂક્યા. V4 ING પ્રત્યય વાળું રૂપ કે જેને વર્તમાન કૃદંત પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, નકારની વાક્ય રચનાની વાત કરી તો કર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V4 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થની વાત કરીએ તો હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ V4 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. WH વર્ડની વાત કરીએ તો WH વર્ડ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ V4 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થીઓ,
हुनी बात करिए तो हु प्लस हेव अथवा हेस प्लस बीन प्लस V4 प्लस कर्म प्लस अन्य शब्द प्लस प्रश्नार्थ चिन्ह। आ वाक्य रचना छे विद्यार्थीओ जे कंठस्थ करी लेवानी छे। ब्लेंक्स ना रूपे जोईए विद्यार्थीओ। विद्यार्थियों जरा ध्यान आया राखो। जो આપણે જોઈ રહ્યા છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એને લઈને આપણે અભ્યાસ કર્યો, એની વાક્ય રચના જોઈ। હવે બ્લેન્ક્સ આ રીતે આવશે વિદ્યાર્થીઓ। ઈટ आ वाक्य रचना हकारनी छे तो करता एटले ईट, तो एनी साथे हेव अने हेस, तो शुं आवशे? ईट हेस। पछी बीन आवशे, ईट हेस बीन। पछी V4 एटले रेनिंग, RAINING। देखातो नहीं होय पण जरा समझो। It has been raining since 10 o'clock.
વરસાદ 10 વાગ્યાથી વરસી રહ્યો છે. હી એના પછીની બ્લેન્ક્સ છે હી, તો એમાં શું આવશે? હી હેઝ બીન, કૌંસમાં શું છે? વેઇટ, તો વેઇટિંગ. હી હેઝ બીન વેઇટિંગ હિયર, તે અહીં રાહ જોઈ રહ્યો છે. ફોર ઓલમોસ્ટ હાફ એન અવર, કે હાફ એન અવરથી તે અહીંયા રાહ જોઈ રહ્યો છે. ધ ડોર બેલ, તો ધ ડોર બેલ કર્તાના રૂપમાં છે, તો પછી હેવ હેઝ, તો શું આવશે? ધ ડોર બેલ હેઝ બીન રિંગિંગ ફોર ધ પાસ્ટ 5 મિનિટ્સ. ડોરબેલ ભૂતકાળના 5 મિનિટથી વાગી રહ્યો છે. ધે હેવ બીન પ્લેઇંગ હિયર, તેઓ અહીંયા રમી રહ્યા છે. સિન્સ 7 o'clock ધીસ મોર્નિંગ, આ સવારે 7 વાગ્યાથી તેઓ અહીંયા રમી રહ્યા છે. મિસ્ટર ઠાકુર હેઝ બીન લિવિંગ ઇન પટના, મિસ્ટર ઠાકુર પટનામાં રહી રહ્યા છે. ઇન સિન્સ ઓગસ્ટ 1989, 1989 ઓગસ્ટ મહિનાથી રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ, સમજણ પડે છે તમને? ખ્યાલ આવે છે? ડેફિનેશન આવી છે, તમે જોયું ને? તમે એમ કહો કે અમે અલ્ટ્રાવિઝન સ્કૂલમાં ભણીએ છીએ, તો અત્યારે ભણો છો. વી આર સ્ટડીંગ ઇન અલ્ટ્રાવિઝન એકેડમી, સ્કૂલમાં ભણીએ છીએ. પણ ક્યારથી ભણો છો? તો 6 મહિનાથી ભણો છો. તો શું આવશે? કે 6 મહિનાથી ભણી રહ્યા છીએ, તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થયું. વિદ્યાર્થીઓ, તમે એમ કહો સર અમે 8 વાગ્યાથી વિડીયો જોઈ રહ્યા છીએ, અમે 8 વાગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છીએ. તો વી હેવ બીન વોચિંગ ધીસ વિડીયો. સર ઉપરની બે ખાલી જગ્યા સમજાવો. ઇટ હેઝ બીન રેનિંગ, વરસાદ વરસી રહ્યો છે. સિન્સ 10 o'clock, 10 વાગ્યાથી. હી હેઝ બીન વેઇટિંગ હિયર, તે અહીં રાહ જોઈ રહ્યો છે. ફોર ઓલમોસ્ટ હાફ એન અવર, હાફ એન અવરથી રાહ જોઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ, આમાં ઓળખ સૂચક શબ્દોના રૂપે ફોર અને સિન્સ વપરાય. ઓળખ સૂચક શબ્દોના રૂપે ફોર અને સિન્સ વપરાય. ઓળખ સૂચક શબ્દો તમને ખબર છે, સાદા વર્તમાન કાળ આપણે ચલાવ્યું તો એની અંદર ઓળખ સૂચક શબ્દો લખાવેલા. ચાલુ વર્તમાન કાળની અંદર પણ ઓળખ સૂચક શબ્દો લખાવેલા, પૂર્ણ વર્તમાન કાળમાં પણ લખાવેલા. એવા અર્થે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઓળખ સૂચક શબ્દો એટલે ફોર અને સિન્સ. ફોર અને સિન્સ બંનેનું ગુજરાતી થશે થી. ફોર નું ગુજરાતી થશે થી
સિન્સનું ગુજરાતી થશે થી. ફોર એટલે પણ થી અને સિન્સ એટલે પણ થી. જો વિદ્યાર્થીઓ, ઇટ હેઝ બીન રેનિંગ, વરસાદ વરસી રહ્યો છે. અહીંયા લખેલું છે સિન્સ 10 o'clock, 10 વાગ્યાથી. He has been waiting here for, તો અહીંયા for આવ્યું જો, almost half an hour, અડધા કલાક. The doorbell has been ringing for the past 5 minutes, તો for આવ્યું. They have been playing here since 7 o'clock this morning, તો since આવ્યું. Mr. Thakur has been living in Patna since August 1989. વિદ્યાર્થીઓ, આની અંદર ફોર અને સિન્સ એ ઓળખ સૂચક શબ્દના રૂપે રહેલા હોય છે કે જેનો ગુજરાતી અર્થ થી એવો એનો અર્થ થાય છે. વિદ્યાર્થીઓ, ફોર શબ્દ છે, ફોર. સર એક એક્ઝામ્પલ આપે છે. ફોર છે વિદ્યાર્થીઓ. ફોર જે અનિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે છે અને સિન્સ એ નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે છે. એક્ઝામ્પલ આપીને સમજાવું તો હું સુરેન્દ્રનગરમાં 25 વર્ષથી રહું છું, તો આઈ હેવ બીન લિવિંગ ઇન સુરેન્દ્રનગર ફોર 25 years, જે અનિશ્ચિત છે. પણ હું એમ કહું હું સુરેન્દ્રનગરમાં 1992 સાલથી રહું છું, તો આઈ હેવ બીન લિવિંગ ઇન સુરેન્દ્રનગર સિન્સ 1992. 1992 સાલથી તો સિન્સ આવશે જે નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો. ઓકે વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે યુઝ ઓફ ફોર એન્ડ યુઝ ઓફ સિન્સ. આનું પેસિવ થતું નથી. તો આ વિડીયોની અંદર આટલું રાખીએ. નમસ્કાર.